ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 21 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 21 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં યુએસએ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં કેટલા બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે? તો મિત્રો યુએસ એટલે કે અમેરિકા ફેડરલ રિઝર્વ દ્વારા 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો. યુએસ ફેડરલ રિઝર્વે તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 4%થી 4.25%ની રેન્જમાં કર્યો છે. હાલમાં પાસબુક લાઇટ નામની નવી સુવિધા કોણે શરૂ કરી? તો મિત્રો ઈપીએફઓ, બરાબર, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓફ ઇન્ડિયા, ઈપીએફઓ દ્વારા પાસબુક લાઇટ નામની નવી સુવિધા હાલમાં શરૂ કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 3 છે. તાજેતરમાં કયો દેશ ત્રિસેવા એજ્યુકેશન કોર્પ્સની રચના કરશે? એટલે કે 3 સેવા એજ્યુકેશન કોર્પ્સ. મિત્રો ભારત રાઇટ આન્સર છે. ભારત સશસ્ત્ર દળોના આધુનિકરણ અને એકીકરણ તરફના એક મોટા પગલામાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ 2025ના સમાપન પર ઘણા મુખ્ય નિર્ણયોની જાહેરાત કરવામાં આવી હતી. આમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો આર્મી, નેવી અને એરફોર્સની શિક્ષણ શાખાઓનું વિલીનીકરણ કરીને એકીકૃત ટ્રાઈ સર્વિસીસ એજ્યુકેશન કોર્પ્સની રચના અને 3 નવા સંયુક્ત લશ્કરી સ્ટેશનોની સ્થાપના છે. ગુજરાત રાજ્યમાં પ્રથમવાર એક સાથે 2055 નવીન ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે કેટલા કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કરવામાં આવ્યું? તો 490 કરોડ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રામ પંચાયત ઘરક્રમ તલાટી મંત્રી આવાસ યોજનામાં 100% સેચ્યુરેશન લાવવાના હેતુસર રાજ્યમાં 2055 નવીન ગ્રામ પંચાયત ઘરો માટે 489.95 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં તમને 15+ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને સબૂત જોઈતા હોય, ડેમો પીડીએફ જોઈતી હોય તો આ નંબર પર મેસેજ કરો. તાજેતરમાં દક્ષિણ કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ગોરાંગ લાલ દાસ, બરાબર. દક્ષિણ કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે ગોરાંગ લાલ દાસની નિમણૂક કરવામાં આવી. ભારતીય વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી ગોરાંગ લાલ દાસને દક્ષિણ કોરિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે પૂર્વ એશિયામાં એક મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર છે. હાલમાં કોણે પોતાનું કોફી ટેબલ બુક વાઇલ્ડ આફ્રિકા થ્રુ માય લેન્સ લોન્ચ કર્યું છે? તો એક કોફી ટેબલ બુક આવ્યું છે મિત્રો, વાઇલ્ડ આફ્રિકા થ્રુ માય લેન્સ, અને આ મનીષ મુંદ્રાનું છે. કોનું છે? મનીષ મુંદ્રા. ફિલ્મ નિર્માતા મનીષ મુંદ્રાની કોફી ટેબલ બુક વાઇલ્ડ આફ્રિકા થ્રુ માય લેન્સ આફ્રિકાના જંગલો સાથેના તેમના 2 દાયકાના જોડાણને દર્શાવે છે. તાજેતરમાં ઇન્ટરપોલ એશિયન કમિટીમાં કોની પસંદગી કરવામાં આવી? તો મિત્રો આપણા દેશ ભારતની કરવામાં આવી છે. આ સિદ્ધિ કાયદા અમલીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોમાં ભારતની વધતી જતી વૈશ્વિક નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. 8 નંબર છે. હાલમાં પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાશે? તો મિત્રો ન્યૂ દિલ્હી ખાતે યોજાશે. પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 ન્યૂ દિલ્હી ખાતે યોજાશે. આ ઇવેન્ટની 12મી આવૃત્તિ હશે અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર 2025 દરમિયાન નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાશે. 9 નંબર છે. હાલમાં ભારતે વિશ્વ કક્ષાના બ્લુ પોર્ટ્સ બનાવવા માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો FAO, બરાબર, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. ભારતે વિશ્વ કક્ષાના બ્લુ પોર્ટ્સ બનાવવા માટે FAO સાથે ભાગીદારી કરી. 10 નંબર. હાલમાં મેગા એન્જિનિયરિંગ ભારતનું પ્રથમ ખાનગી તેલ ભંડાર ક્યાં બનાવશે? તો મેગા એન્જિનિયરિંગ કર્ણાટકના પાદુરમાં, બરાબર, કર્ણાટકના પાદુરમાં પ્રથમ ખાનગી વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામતના નિર્માણ અને સંચાલન માટે રૂપિયા 5,700 કરોડ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 11 નંબર છે. તાજેતરમાં કોણે
મિલ મેડિકોન 2025નું ઉદ્ઘાટન કર્યું છે? મિલ મેડિકોન 2025 તો મિત્રો એ કર્યું છે સંજય શેઠે. રક્ષા રાજ્યમંત્રી શ્રી સંજય શેઠે 28 ઓગસ્ટ 2025ના રોજ નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે ડિરેક્ટોરેટ જનરલ ઓફ મેડિકલ સર્વિસીસ આર્મી દ્વારા આયોજિત મિલિટરી સેટિંગ્સમાં શારીરિક અને માનસિક આઘાત પર આંતરરાષ્ટ્રીય પરિષદ મિલે મેડિકોન 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. 12 નંબર છે, હાલમાં ઓસ્ટ્રેલિયાએ 2035 સુધીમાં ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંકમાં કેટલા ટકાનો વધારો કર્યો છે? તો ઓસ્ટ્રેલિયાએ તેના રાષ્ટ્રીય ઉત્સર્જન ઘટાડા લક્ષ્યમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. હવે 2025ના સ્તરની તુલનામાં 2035 સુધીમાં ઉત્સર્જનમાં 62% 62%નો ઘટાડો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. વડાપ્રધાન એન્થની એલ્બનીઝે જાહેરાત કરી છે આ 2030 સુધીમાં 43%ના અગાઉના લક્ષ્યમાં નોંધપાત્ર વધારો કરે. 13 નંબર, તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત વિશ્વ સાગોન પરિષદ 2025 ક્યાં યોજાઈ હતી? વિશ્વ સાગોન પરિષદ 2025 ક્યાં યોજાઈ? રાઈટ આન્સર છે મિત્રો કોચી ખાતે. બરાબર, કોચી ખાતે યોજાઈ. વિશ્વ સાગ પરિષદ 2025 ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે. તેની આ 5મી આવૃત્તિ 17 સપ્ટેમ્બર 2025ના રોજ કેરળના કોચીમાં શરૂ થઈ હતી. અગાઉની આવૃત્તિ સપ્ટેમ્બર 2022 સુધીમાં ઘાનાના અકરામાં યોજાઈ હતી. હાલમાં કઈ આઈઆઈટીએ વિયેતનામ નેશનલ યુનિવર્સિટી સાથે સંશોધન સહયોગ અને શૈક્ષણિક આદાન પ્રદાન માટે કરાર કર્યો છે? તો મિત્રો આઈઆઈટી કાનપુરે કર્યો. આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગને વધુ ગાઢ બનાવવા માટે આઈઆઈટી કાનપુર અને વિયેતનામ નેશનલ યુનિવર્સિટીએ સંશોધન સહયોગ અને શૈક્ષણિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. 15 નંબર છે, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ અંબુ કરંગલ યોજના શરૂ કરી? તો અંબુ કરંગલ યોજના કોણે શરૂ કરી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં તમિલનાડુના મુખ્યમંત્રીએ. કોણે કરી છે? તમિલનાડુના મુખ્યમંત્રી. માતા પિતાની સંભાળથી વંચિત બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક સંવેદનશીલ પગલામાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને અંબુ કરંગલ એટલે કે પ્રેમના હાથ યોજના શરૂ કરી. આ કલ્યાણકારી પહેલ હેઠળ અનાથ બાળકોને માસિક ₹2000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે, જેથી ખાતરી કરી શકાય કે માતા પિતાના માર્ગદર્શનના અભાવે તેમના શિક્ષણ અને મૂળભૂત જરૂરિયાતો પર કોઈ અસર નહીં પડે. હાલમાં જુબિન ગર્ગનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક ગાયક હતા જુબિન ગર્ગ. હાલમાં એમનું અવસાન થયું. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. 17 છે, હાલમાં પાકિસ્તાનને કયા દેશ સાથે પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો સાઉદી અરબ. પ્રાદેશિક સુરક્ષા પરિદૃશ્યમાં એક મોટો ફેરફાર દર્શાવતા સાઉદી અરેબિયા અને પાકિસ્તાને 17 સપ્ટેમ્બર 2025ના રોજ પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે કોઈપણ દેશ પર હુમલો બંને દેશો પર હુમલો માનવામાં આવશે. મિત્રો આ બહુ મોટી વાત છે. પાકિસ્તાન તો આપણો દુશ્મન દેશ છે. તો મિત્રો આ છે કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 20 સપ્ટેમ્બર 2025 હાલમાં વિશ્વ વાંસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યું? 18 સપ્ટેમ્બરે. હાલમાં કઈ બેંકે યસ બેંકમાં 13.18% હિસ્સો જાપાનની એસએમબીસીને વેચી દીધો? એસબીઆઈ રાઈટ આન્સર છે. કયા દેશે તિયાનલોંગ 3 રીયુઝેબલ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું? ચીને. હાલમાં અમેરિકન સોસાયટી ઓફ મેકેનિકલ એન્જિનિયર્સ દ્વારા કોને હોલી મેડલ એનાયત કરવામાં આવ્યો? બાબા કલ્યાણીને. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતમાં કયા સ્થળે 5,50,000 એકર જમીન પર વિશ્વના સૌથી મોટા સિંગલ સાઇટ સોલર પ્રોજેક્ટ્સ વિકસાવી રહી છે? કચ્છ રાઈટ આન્સર છે. બિહારના પ્રથમ મહિલા ફિડે માસ્ટર કોણ બન્યા? મરિયમ ફાતિમા. બરાબર, કોણ બન્યા છે? મરિયમ ફાતિમા. તાજેતરમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો એમાં સ્વિટ્ઝરલેન્ડ ટોપ પર રહ્યું. કોરિયન દ્વીપકલ્પના પરમાણુ નિશસ્ત્રીકરણના ધ્યેયની પુષ્ટિ કોણે કરી? અમેરિકાએ કરી. હાલમાં ડેમોગ્રાફી રિપ્રેઝન્ટેશન ડિલિમિટેશન પુસ્તક કોણે પ્રકાશિત કર્યું? રવિ કે મિશ્રાએ. હાલમાં કયા રાજ્યમાં છત્રપતિ સંભાજી મહારાજની પ્રતિમાનું સન્માન કરવામાં આવ્યું? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. કોણે બીસીસીઆઈના પ્રમુખ પદથી રાજીનામું આપ્યું છે? તો રોજર બિનીએ. ભારતની પ્રથમ રાષ્ટ્રીય ભૂઉષ્મીય ઉર્જા નીતિ કોણે શરૂ કરી? MNRE. BSNLએ વિશ્વભરમાં વિસ્તરણ માટે કોની સાથે કરાર કર્યો છે? તો ઇન્ડિયન પોસ્ટ સાથે. હાલમાં BIFF ખાતે કોને એશિયા ફેસ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? હુમા કુરેશીને. પ્રધાનમંત્રી મોદીએ કયા રાજ્યના ધારમાં PM મિત્રા પાર્કનું ઉદ્ઘાટન કર્યું? તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. શારદા હોપમેનનું નિધન થયું છે. એક નૃત્યાંગના હતી. ભારતે કયા દેશ સાથે સેટેલાઇટ ટ્રેકિંગ સ્ટેશન સ્થાપવા માટે કરાર કર્યો? તો મોરિશસ રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો સિરારા ખોંગ હતઈ મરચા મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? મણિપુર રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે BIFF ખાતે કોને એશિયા ફેસ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો?
પ્રિયંકા ચોપડા, હુમા કુરેશી, રાની મુખર્જી કે કોઈ નહીં? એનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.